દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ. રાજપીપળા ખાતે એનસીસીના કમ્બાઇન્ડ ટ્રેનિંગ કેમ્પમાં 482 કેડેટ્સ મેળવી લશ્કરી અને નેતૃત્વ તાલીમ. એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર વડોદરાના માર્ગદર્શન હેઠળ પહેલી ગુજરાત કોમ્પોઝિટ ટેકનિકલ રેજિમેન્ટ એનસીસી વડોદરાએ ભાવિ રાષ્ટ્ર નિર્માતાઓ માટે સઘન લશ્કરી વ્યક્તિત્વ વિકાસ, ડ્રોન અને સાયબર જાગૃતિ તાલીમ યોજી. એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર વડોદરાના માર્ગદર્શન હેઠળ એક ગુજરાત કોમ્પોઝિટ ટેકનિકલ રેજિમેન્ટ એનસીસી વડોદરા દ્વારા રાજપીપળા સ્થિત GNLA ખાતે સફળતાપૂર્વક કમ્બાઇન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં કુલ 482 એનસીસી કેડેટ્સ ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન નેતૃત્વ વિકાસ, શિસ્ત, લશ્કરી તાલીમ, વ્યક્તિત્વ વિકાસ અને રાષ્ટ્રીય એકતા જેવા વિષયો પર વ્યાપક તાલીમ આપવામાં આવી હતી. કેમ્પનું આયોજન કર્નલ સપના શર્મા, અન્ય અધિકારીઓ, એસોસિએટ એનસીસી ઓફિસર્સ અને પરમનન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટાફના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. સમગ્ર તાલીમ કાર્યક્રમનું સુવ્યવસ્થિત અને વ્યવસાયિક રીતે સંચાલન કરવામાં આવ્યું હતું. જવાબદાર, શિસ્તબદ્ધ અને સક્ષમ નાગરિકોના ઘડતર માટે રચાયેલા કેમ્પમાં કેડેટ્સને વિવિધ લશ્કરી કવાયત, નેતૃત્વ વિકાસની પ્રવૃત્તિઓ અને ટીમ બિલ્ડિંગ અભ્યાસક્રમો દ્વારા આત્મવિશ્વાસ, શિસ્ત અને રાષ્ટ્ર સેવાની ભાવના વિકસાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવેલા કેડેટ્સમાં પરસ્પર સહકાર, શારીરિક તંદુરસ્તી અને દેશપ્રેમની ભાવનાને પણ મજબૂત બનાવવામાં આવી. કેમ્પનું વિશેષ આકર્ષણ ડ્રોન ટેકનોલોજી અને સાયબર સુરક્ષા અંગેના જાગૃતિ સત્રો રહ્યા હતા. અને આ સત્રોમાં કેડેટ્સને આધુનિક ટેકનોલોજી, સાયબર જોખમો અને જવાબદાર ડિજિટલ વર્તન અંગે પાયાની અને વ્યાપક માહિતી આપવામાં આવી હતી. આ તાલીમનો મુખ્ય હેતુ કેડેટ્સમાં જવાબદાર ડિજિટલ વ્યક્તિત્વની ભાવના વિકસાવવાનો અને ઝડપથી બદલાતા ટેકનોલોજી અને સુરક્ષાના પડકારોનો સામનો કરવા માટે જરૂરી જ્ઞાન અને સજ્જતા પ્રદાન કરવાનો હતો. પાટવી ગુજરાતી ન્યૂઝ, રાજુ સુભાઈ.